વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના વિસ્તારમાં આવેલી રામેશ્વર સોસાયટીના રહીશો પીવાના પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. વડોદરા શહેરના વોર્ડ નંબર 16ના વિસ્તારમાં આવેલ રામેશ્વર સોસાયટીના રહીશો આજે પીવાના પાણીની સમસ્યાને લઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. રામેશ્વર સોસાયટીમાં 91 મકાન આવેલા છે, જેમાં 450 જેટલા પરિવારો રહે છે, જ્યાં છેલ્લા 15 દિવસથી પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ છે. આ મામલે વારંવાર વિસ્તારના કાઉન્સિલરો તથા અધિકારીઓને જાણ કરવા છતાં હાલ સુધી તેનું નિરાકરણ આવ્યું નથી. પરિણામે સ્થાનિક રહીશોએ બહારથી પીવાના પાણીના ટેન્કરો મંગાવવા પડે છે. ત્યારે આજે વિસ્તારના લોકોએ એકત્ર થઈને વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ડેપ્યુટી એન્જિનિયર હિતેન્દ્ર દેસાઈને રજૂઆત કરી હતી અને વહેલી તકે પાણીની સમસ્યા દૂર કરવાની માંગ કરી હતી. આ દરમિયાન જો આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો તમામ રહીશોએ એકત્ર થઈને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. કે તો આપણે જે કામ લીધેલું ને એનો કયો મહિનો ડીલ કર્યો, બાકી એ કામ આગળ શ્રીનાથધામ સોસાયટી છે. શ્રીનાથધામ સોસાયટીનું પાણી ઉભરાઈને રોડ પર આવે છે અને અમારે પાણીના ધાંધિયા એ લોકોને મોટર થી ખેંચે એટલે ઉપર તો મોટરો કઢાવવાનો સાહેબ અમારે વોર્ડનું કામ છે. તો વોર્ડમાં જાણ કરવી જ તમે તમારામાં નથી આવતું પાણી પુરવઠા નથી આવતું. હા, વોર્ડમાં તો લગાવ બધા મોટર લગાવી દો આપણે બધા. જ્યારે પણ ઉનાળો આવે ત્યારે વડોદરા સિટી 90% પાણીનું તરસ્યું હોય છે, બરાબર છે. હવે આ જ પરિસ્થિતિ અત્યારે પૂર્વ વિસ્તારમાં તો ભયંકર પરિસ્થિતિ ખરાબ છે. રોજ જ નવા મોરચા, નવા પાણી માટે કકડાટ. અમે રામેશ્વર પાર્કના રહીશો છે, છેલ્લા 15 દિવસથી વગર પાણી રજડીએ છે. કોઈ રજૂઆતો સાંભળતું નહોતું, એટલે આજે અમારે ના છૂટકે કોર્પોરેશનમાં આવવું પડ્યું છે મોરચો લઈને અને રજૂઆત કરવી પડી છે. ક્યાંથી આજે કેટલા ટાઈમથી નહીં આવતું? અમારે છેલ્લા 15 દિવસથી પાણી નથી આવતું અને ટેન્કરો દ્વારા પાણી અમે મંગાવી રહ્યા છે. અને એ બી છેલ્લા 3 દિવસથી તો એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે પેલા સ્લમ એરિયામાં પાણી વિતરણ થતું અને ડોલે ડોલે પાણી જાતે ગૃહિણીઓને ભરવું પડતું હોય એ પરિસ્થિતિ કોર્પોરેશને ઊભી કરેલી છે અમારી સાથે. કાઉન્સિલર આવે છે, મદદ કરે છે, પણ કાઉન્સિલરનું બી હવે તો અમને 2-3 દિવસથી એવું લાગે છે કાઉન્સિલરનું બી કોઈ સાંભળતું નથી. વોર્ડ નંબર અમારો 16. શું નામ હતું? મારું સંજય બ્રહ્મભટ્ટ. મોટરથી પાણી ખેંચે છે એવું કહે છે સાહેબ. મોટરથી પાણી ખેંચે છે, આગળની સોસાયટીઓમાં જે પાણી ખેંચે છે. મેં પોતે અત્યારે સાહેબને રજૂઆત કરી છે. જ્યારે મોટર સ્કોડ બનેલી છે, 1 મહિના પહેલાં ડિક્લેર થયું છે કે મોટર સ્કોડ બની ગઈ છે, તો એમની મોટર સ્કોડ ક્યાં સૂવે છે? મેં તો જોઈ નથી મહિનાથી. મારા વિસ્તારમાં એક બી કોઈ માણસ કોઈની મોટર ચેક કરવા, કોઈની મોટર પકડી હોય એવો મેં કોઈ માણસ જોયો નથી અત્યાર સુધી. સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર.